કુકાઓમાં સૂર્યમુખી ભુરિયા હનુમાનજીની જગ્યામાં મેઘપર ટીંબો હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। અમરેલી જિલ્લાના મોટી કુકાવા ગામથી આશરે 3 કિલોમીટર દૂર આવેલ મેઘપર ટીંબો તરીકે ઓળખાતું હનુમાનજીની જગ્યા છે। સૂર્યમુખી ભુરિયા હનુમાનની જગ્યા છે મેઘપર ટીંબો હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે। કુકાવા અને નવા વાગણિયા સહિત સમગ્ર સૂર્યમુખી હનુમાનજી મંદિર હનુમાનજી મહારાજના ભજન ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જન્મોત્સવને લઈને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો ભોજન મહાઆરતી સાથે જય શ્રી રામ જય જય રામના ભગવાન રામની ભક્તિ કરીને અરજા અમરનું પદ મેળવી જનાર હનુમાનજી દાદાની આજે જન્મ જયંતિ ચૈત્ર સુદ પૂનમના દાદાના જન્મોત્સવને વહાલથી વધાવવા ભાવિ ભક્તોમાં અનેરો ઉમંગ છવાયો હતો। અંજલીના જાયાને લાડ લડાવવા કુકાવા તાલુકાથી 3 કિલોમીટર દૂર આવેલા સૂર્યમુખી ભુરિયા હનુમાનજીની જગ્યા મેઘપર ટીંબો હનુમાનજીની ભક્તિમાં ઓળઘોળ બન્યું હોય તેમ શેરીએ છેલ્લે ગલીએ ગલીએ આવેલા હનુમાન મંદિરોમાં અનેરો શણગાર કરવામાં આવ્યો છે। આજે તમામ સ્થળોએ સવારથી જ પૂજન અર્ચના અને હનુમાન ચાલીસાના પાઠ સુંદરકાંડના પાઠ તેમજ સાંજે ધૂનનું આયોજન રાખવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ અવિરત ચાલશે અને બાળકો અને મોટેરાઓ માટે ગુંદી ગાંઠિયા ચણાનું શાક સહિતનો પ્રસાદનો લાભ લીધો હતો। કુકાઓમાં ઠેર ઠેર હનુમાનજી દાદાના જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। સૂર્યમુખી ભુરિયા હનુમાનજીની જગ્યા તેમજ મેઘપર ટીંબો તેમજ સૂર્યમુખી હનુમાનજી દાદાને બપોરથી આરતી થાળ ધરીને સમોસા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા ચિથોડી। આજે હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે ટીંબા નરેશજી શેષનાથ બાપુના સાનિધ્યમાં જ્યારે હનુમાનજીનો વાસ હોય ત્યારે જગ્યામાં ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે અને હનુમાન જયંતિનો જન્મોત્સવ ભારી માત્રામાં ભક્તો વધારી અને બાપુના આશીષ તેમજ દાદાના આશીર્વાદ હંમેશા બધા માટે બના રહે એવી કુકાઓ ગ્રામ પંચાયત અને સરપંચ તરીકેથી હું શુભેચ્છા પાઠવું છું। જય જય શ્રી રામ। હનુમાન જયંતિ અહીંયા અમારા પરમ પૂજ્ય નારદાનંદજી બાપુ બ્રહ્મચારી હતા। પોતે આરોગ્ય દવા પણ કરતા અને 50 વર્ષ લગીન તો એણે અહીંયા પૂજા ભજન કર્યું। તે પછી એક સીતારામ બાપુ હતા। એટલે કુલ હનુમાન જયંતિ સૂર્યમુખી હનુમાન જયંતિ 100 વર્ષથી ઉજવાય છે। નાની મોટી જે સાધુ આવતા ગયા એમ ઉજવાઈ ગયા અને અત્યારે પરમ પૂજનીય શેરનાથજી બાપુના સાનિધ્ય નીચે આ બધા કાર્યક્રમ દર વખતે થાય છે। તિથિ હોય બાપુની બ્રહ્મચારી બાપુની અને સૂર્યમુખી હનુમાન છે એ અમારે ઓછામાં ઓછા 450 500 કિલોની સ્વયંભૂ મૂર્તિ છે, સ્થાપના કરેલી નથી। તે પછી રાફડા દાદા છે આપણે પાછળ લોમંગ ઋષિ કરીને લોમંગ ઋષિ સંત થઈ ગયા એનો રાફડો છે। ભુરિયા દાદા ઘણીવાર નીકળે છે હેરુ તરીકે। એમાં હનુમાનજીનું નામ એટલે સૂર્યમુખી ભુરિયા દાદા તરીકે કહેવાય। ભુરિયો આખો નાગ દેવતા છે। ઓછામાં ઓછા 100 વર્ષ તો અમને ખ્યાલ છે, બાકી આ મૂર્તિ તો 250-300 વર્ષ પહેલાંની જૂના ગવટિયા બધા કહે છે। બોલો હનુમાનજી મહારાજ। કુકાઓથી આશરે બાપુ કેટલી આઘી છે? કુકાવાથી 2 કિલોમીટર, વાઘણિયાથી 2 કિલોમીટર અને વાઘણિયાની કુકાવાને અમરાપુરની 3 સીમાડા લાગુ પડે અને બગસરા તાલુકામાં આવે અને વાઘણિયાની બોર્ડર કુકાવાની બોર્ડર ઉપર આવે ને પંચાયત લાગે વાઘણિયા। એમાં હનુમાન દાદાનો જૂનો આ બધો 200-250 વર્ષ થયા છે। 200-250 વર્ષ પહેલાંની મૂર્તિ છે। ઓમ ગણો તો 300 વર્ષ પણ આ ઉજવાય છે એના 100 વર્ષની ખ્યાલ છે કે પહેલાં નારદાનંદ બાપુ હતા એની પહેલાં ઉજવાથી અને હનુમાનજી મહારાજની અસીમ કૃપા છે। પણ આ કોઈ પણ ગમે માનતા લઈને આવ્યા ને એનું કામ 100% થયું છે એટલો અમને વિશ્વાસ છે અને કામ કરે છે। અને અમારે બાજુમાં ભૈરવનાથજી છે એ પણ ચેતન છે। નારદાનંદ બાપુની સમાધિ છે એ પણ એકદમ ચેતન છે। તમે મનમાં ધાર્યું હોય તો એ કામ તમારા પૂરા કરે છે। શ્રદ્ધા અને વિશ્વાસ હોય એટલે અમારે અને અમે કોઈ દોરા ધાગા એવું કરતા નથી પણ દાદો બધું કામ પૂરું કરી દે છે। વિશ્વાસ હોય ને ઠેઠ ક્યાંથી માણસો આવે છે, વિદેશીને આવે છે ઘણા બાપુ પહેલાં દવા કરતા એટલે એની દવા ઠેઠ દેશ વિદેશમાં જતી। એવા બ્રહ્મચારી બાપુ સિદ્ધમૂર્તિ અને અત્યારે પરમ પૂજનીય ત્રિલોકનાથ બાપુના સાનિધ્યની અંદર શેરનાથ બાપુના સાનિધ્યની અંદર આ વર્ષોથી આ કાર્યક્રમ થાય છે અને હનુમાનજી મહારાજની અસીમ કૃપા છે બધા ઉપર ને બધા ઉપર વરસતી રહે સદભાવના આદેશ।